નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું મિતેશ રાજપૂત સ્વાગત કરું છું આપનું MGPSCમાં. વિદ્યાર્થી મિત્રો, જે ડિફેન્સ ટેકનોલોજી છે, ડિફેન્સ ટેકનોલોજીનું જે કરંટ અફેર છે, રાઈટ, એની આપણે આજથી શરૂઆત કરી રહ્યા છે. બટ મારું એવું પર્સનલ માનવું છે કે જો આપ કરંટ અફેર્સ ખાલી કરો છો એક્ઝામ માટે, તો કોઈ બી સબ્જેક્ટ માટે ખાલી કરંટ અફેર્સ એનું પૂરતું નહીં થાય. જેમ કે ઘણા બધા લોકો કહે છે કે ભાઈ સાયન્સ ટેક ખાલી કરંટ અફેર આધારિત કરી લો તો કામ થઈ જશે, તો એવું છે નહીં. થોડું એનું સ્ટેટિક પોર્શન બી આપણે શું હોવું જોઈએ, ખ્યાલ હોવું જોઈએ, મતલબ એના જે કોન્સેપ્ટ છે ખ્યાલ હોવા જોઈએ. તો એક લેક્ચર આપણે જે ડિફેન્સના કોન્સેપ્ટનું છે, હે ને, એ ક્રૂઝ મિસાઇલ કોને કહેવાય, બેલિસ્ટિક મિસાઇલ કોને કહેવાય, જે મિસાઇલ્સ ટેકનોલોજી છે, રાઈટ, એના આધારે મિસાઇલ્સના કેટલા પ્રકાર બને છે, મિસાઇલનું આખું જે ક્લાસિફિકેશન છે આપણે સમજાયો છે. સાથે સાથે નેવીના પ્રકાર, પછી સબમરીન છે એના કેટલા પ્રકાર છે, એરક્રાફ્ટ કેરિયર શું છે, રાઈટ, સાથે સાથે મિસાઇલ ડિફેન્સ સિસ્ટમ શું છે, એની કેવી રીતે શું થાય છે, યુટિલાઇઝેશન થાય છે, કેવી રીતે વર્ક કરે છે, બધું આપણે સમજાવ્યું છે. રડાર કેવી રીતે વર્ક કરે છે એનું એક લેક્ચર આપણે તમને પહેલાંથી આપી રહ્યા છે, રાઈટ. એમાં તમે શું કરવાનું છે, જે આખું ને આખું સ્ટેટિક પોર્શન છે ને એને એક વખત જોઈ લેવાનું છે, કોન્સેપ્ટને યાદ રાખવાનું છે. એ કોન્સેપ્ટને યાદ રાખ્યા પછી, હે ને, જે કરંટ અફેર્સ આધારિત શું છે ડિફેન્સ, એને આપણે શું કરીએ છીએ, આમાં તમને કવર કરાવીએ છીએ. કરંટ અફેર્સ આધારિત ડિફેન્સ જ્યારે આપણે કરતા હોઈએ છીએ તો 99% હે ને જે ક્વેશ્ચન થાય છે મિસાઇલથી તો થાય જ છે, કે એક બે મિસાઇલના ક્વેશ્ચન એ લોકો પૂછશે. અને સાથે કોઈ મેજર શું થઈ ગયું હોય, કોઈ બીજો વેપન જો ઇન્ડિયાએ લોન્ચ કર્યો હોય, કે ટેસ્ટ ફાયર કર્યો હોય, કે પછી કોઈ સબમરીન બનાવી લીધી હોય, જેમ કે અત્યારે ઇન્ડિયાનું શું થયું છે, પહેલો ઇન્ડિજિનિયસ એરક્રાફ્ટ કેરિયર જે હવે આપણે નવો બનાવ્યો, દેટ ઇઝ INS વિક્રાંત, હે ને, એને આપણે ઉતાર્યું છે, રાઈટ. તો માઇટ બી INS વિક્રાંતનો બી આપણે ક્વેશ્ચન થાય. બટ એ તો બહુ ફેમસ છે, એનો ક્વેશ્ચન આવશે તો કોઈ બી કરી લેશે. ક્વેશ્ચનમાં તકલીફ લોકોને ત્યારે પડશે જ્યારે એ લોકો શું કરશે કે ઇમ્પોર્ટન્ટ તો છે પણ લોકોને ખ્યાલ નથી એવા ક્વેશ્ચન પૂછશે, હે ને, જેમ કે પાયથન 5 વિશે પૂછી દે, ડર્બી મિસાઇલ વિશે પૂછી દે, હે ને, ASRAM વિશે પૂછી દે, MPATGM વિશે પૂછી દે, કલામ 100 એન્જિન વિશે પૂછી દે, HS-200 રોકેટ બુસ્ટર વિશે પૂછી દે, રાઈટ. તો આ HS-200 હોય કે પછી શું હોય, કલામ 100 હોય કે પછી ASRAM હોય કે પછી પાયથન 5 હોય કે પછી ડર્બી હોય કે પછી જીવનમાં સ્પાઈડર હોય, આ બધી વસ્તુઓનો આપણે શું કરવાનો છે, અભ્યાસ કરવાનો છે. અને એક્ઝામ ઓરિએન્ટેડ અભ્યાસ કરવાનો છે, હે ને, જે રીતે એક્ઝામમાં પૂછાય છે એ જ રીતે કરવાનો છે. બહુ શાંતિથી હું તમને બતાવીશ અને બહુ શાંતિથી તમને શું થઈ જશે, ખબર બી પડી જશે. કોઈ ટેન્શન લેતા નહીં અને તમને શું થશે, અને યાદ રાખવામાં કોઈ લોડ બી નહીં પડે, બિકોઝ એક ઇન્ટરેસ્ટિંગ વેમાં આપણે શું કરીશું, આને રજૂ કરીશું, જેનાથી તમે શું કરી શકો કે ઇન્ડિયાની જે ડિફેન્સ કેપેબિલિટી છે એની કેવી રીતે આ સ્ટ્રોંગ કરી રહ્યો છે, એને મર્જ કરીને શું કરી શકો, આરામથી યાદ રાખી શકો છો. તો ચલો શરૂ કરીએ. સૌથી પહેલાં જે આપણને તમને બતાવવાનું છે ને, એક આપણી પહેલાંની મિસાઇલ છે, એનું નામ છે જીવનમાં નાગ મિસાઇલ, આપને ખબર હોય તો, રાઈટ, નાગ. આ નાગ મિસાઇલના બે વર્ઝન વિશે બતાવવાના છે, રાઈટ. એક તો ઓલમોસ્ટ ઘણા ટાઈમથી છે એટલે આપને ખ્યાલ હશે, દેટ ઇઝ હેલિના. અને બીજુંનો પરીક્ષણ અત્યારે થયો છે, એનું નામ છે ધ્રુવાસ્ત્ર, રાઈટ, ધ્રુવાસ્ત્ર. તો જે નાગ મિસાઇલ છે, રાઈટ, એ નાગ મિસાઇલ આપને ખબર છે કે કયા પ્રોગ્રામ હેઠળ બનાવી હતી આપણે, IGMDP પ્રોગ્રામ હેઠળ. કયા પ્રોગ્રામ હેઠળ? IGMDP. IGMDP બોલે તો ઇન્ટિગ્રેટેડ ગાઇડેડ મિસાઇલ ડેવલપમેન્ટ પ્રોગ્રામ. આ જ ઇન્ટિગ્રેટેડ મિસાઇલ ડેવલપમેન્ટ પ્રોગ્રામ જેની આપણે જાણકારી શું કરી છે, આપણા સ્ટેટિક પોર્શનના લેક્ચરમાં આખી આપેલી છે. તો અહીંયા ખાલી એનું એક રિવિઝન જેવું નથી, ખાલી એક વસ્તુ જ બતાવવાની છે કે ભાઈ આમાં આપણે ટોટલ 5 મિસાઇલ બતાવી હતી. પટના બી લખી શકો, પાટણ બી લખી શકો, હે ને, જે તમને યોગ્ય લાગે. ચલો આપણે પાટણ લખી દઈએ છીએ. તો પૃથ્વી, અગ્નિ, ત્રિશુલ, હે ને, આકાશ અને નાગ. તો આ જે નાગ મિસાઇલ છે, આ નાગ મિસાઇલ આપણે બતાવી હતી કેવી મિસાઇલ છે, તો એન્ટી ટેન્ક મિસાઇલ છે. કેવી મિસાઇલ છે? એન્ટી ટેન્ક મિસાઇલ છે. અને આ જે નાગ મિસાઇલ એન્ટી ટેન્ક મિસાઇલ છે એના માટે એક કેરિયર હોય છે, દેટ ઇઝ નામિકા, હે ને, ટેન્ક જેવું જ હોય છે, જેમ કે આ જોઈ રહ્યા છો તમે, કેરિયર છે નામિકા. અને આ રહ્યું, રાઈટ, જેમાં શું હોય છે, નાગ મિસાઇલ ભરેલી હોય છે. અને અહીંયાથી શું થાય છે, આ ટેક્સ ફાયર થાય છે. તો જે નામિકા કેરિયર છે, નામિકા કેરિયરથી જે તમે એન્ટી ટેન્ક મિસાઇલ શું કરો છો, મારો છો, દેટ ઇઝ નાગ. તો નાગ આપણી શું છે, એન્ટી ટેન્ક મિસાઇલ છે. અને આ જે એન્ટી ટેન્ક મિસાઇલ હતી, રાઈટ, એના માટે શું કરવું પડતું હતું આપણે, કેરિયર તરીકે શેનું યુઝ કરવું પડતું હતું, નામિકાનું. હે, નામિકાનું પૂરું નામ જ બને છે, રાઈટ, નામિકા મિસાઇલ કેરિયર, રાઈટ. તો નામિકા કેરિયરને શું કરવું પડતું હતું, આપણને યુઝ કરવું પડતું હતું. અને આ નામિકા કેરિયરથી જ્યારે તમે શું કરશો, નાગ મિસાઇલને લોન્ચ કરશો, તો બટ ઓબ્વિયસ શું બનશે, સરફેસ ટુ સરફેસ, જમીનથી જ લોન્ચ થશે. અને ટેન્ક શું હશે, જમીન ઉપર જ ઊભો હશે અને ત્યાં જઈને એનું હિટ કરશે. અને આ નાગ જે મિસાઇલ હતી, નાગ મિસાઇલની રેન્જ કેટલી છે, રાઈટ, તો 5 કિલોમીટરથી લઈને આપણે કહીએ છીએ કેટલા કિલોમીટર સુધીની છે, 4 કિલોમીટરની સુધી છે. ક્યાં કેટલા કિલોમીટર સુધી? 4 કિલોમીટર સુધી. તો આ તો થઈ નાગની વાત. હવે નાગ, રાઈટ, શું કરે છે કે ભાઈ સરફેસ ટુ સરફેસ અટેક કરે છે. અને એની રેન્જ ખાલી શું છે, 4 જ કિલોમીટર છે. તો જ્યારે જીવનમાં શું હોય કે ભાઈ સીધું સીધું યુદ્ધ થઈ રહ્યું છે, કે ભાઈ સમજો કે પોખરણ રણ સાઈડ થઈ ગયું, બરાબર ને, રાજસ્થાન અને રાજસ્થાન સાઈડ જે શું છે, આપણું બોર્ડર છે પાકિસ્તાન જોડે, જે શેર થઈ રહ્યું છે, ત્યાં સામે યુદ્ધ થઈ ગયું, તો પછી નાગ શું થાય, યુટિલાઇઝ થાય. પણ જ્યારે સ્કેટર્ડ યુદ્ધ થાય, સ્કેટર્ડ યુદ્ધ થાય મતલબ અલગ અલગ
છુપા રીતે એ લોકો શું કરે, યુદ્ધ કરે, રાઈટ. અને શું હોય, સીમારેખા બહુ વિસ્તૃત હોય, તો બટ ઓબ્વિયસ છે કે ભાઈ આપ નામિકાથી તો શું કરી નહીં શકતા, આટલી જલ્દી મૂવ કરી નહીં શકતા, બિકોઝ નાગ મિસાઇલ કેરિયર તો શું છે, ટેન્કની સ્પીડથી જ ચાલશે, અને 100-200 કિલોમીટરની જો આપણે બાઉન્ડ્રી કવર કરવી હોય તો આટલું પોસિબલ છે નહીં, રાઈટ. બટ એ પોસિબલ છે જો આપ શું કરી દો, નાગ મિસાઇલ છે, નાગ મિસાઇલને હેલિકોપ્ટરમાં લગાવી દો અને પછી હેલિકોપ્ટરથી લોન્ચ કરી દો. હેલિકોપ્ટર શું કરી શકે છે, જે ઓવરફિલ્ડ છે ઓવરફિલ્ડમાં ફટાફટ મૂવ કરી શકે છે. આ જ વિચારસરણી હેઠળ આપણે શું બનાવ્યું જીવનમાં, હેલિના બનાવ્યું, હે ને. જેમ કે હેલિનાનું નામ જ છે હેલિકોપ્ટર લોન્ચ નાગ મિસાઇલ. અને આપ શું કરી શકો છો, આ નાગ મિસાઇલને પછી હેલિકોપ્ટરથી લોન્ચ કરી શકો છો. અને હેલિકોપ્ટરથી લોન્ચ કરશો તો બટ ઓબ્વિયસ શું કરી શકે છે, જે સરફેસનો ટાર્ગેટ છે ને જે એને હિટ કરી શકે છે. તો હેલિકોપ્ટરથી લોન્ચ કરી રહ્યા છો તો એર, અને જઈને ટેન્કને હિટ કરી રહ્યો છે તો સરફેસ ઉપર હિટ કરી રહ્યો છે, તો શું થઈ ગયું, એર ટુ સરફેસ. તો આ રીતે આપણે જે હેલિકોપ્ટર બેઝ વર્ઝન છે, રાઈટ, નાગનો, એનું નામ એ બનાવ્યું, એનું નામ આપ્યું હેલિના. હેલિના સરફેસ ટુ એર નહીં, એર ટુ સરફેસ શું કરે છે, વર્ક કરે છે. આપણે હેલિકોપ્ટરથી શું કરી શકીએ છીએ, અને લોન્ચ કરી શકીએ છીએ. બટ આ જે હેલિના બનાવ્યો ને, એ બી શું બનાવ્યો, આપણે આર્મી બેઝડ વર્ઝન બનાવ્યો. કેવો વર્ઝન બનાવ્યો, આર્મી બેઝડ. કે ભાઈ આર્મી પાસે જે હેલિકોપ્ટર છે, રાઈટ, એ જ હેલિકોપ્ટરમાંથી શું થતી હતી, લોન્ચ થતી હતી. જે એરફોર્સ શું કરતી હતી, પોતાના અટેક હેલિકોપ્ટર્સ યુઝ કરતી હતી, એ હેલિકોપ્ટરમાં શું નથી કરી, આપણે એનું કન્ફિગ્યુરેશન નહોતો કર્યો, હે ને. લાઈકવાઇઝ કોઈ બી મિસાઇલ છે તો કોઈ બી મિસાઇલ એવું નહીં હોય કે તમે કોઈ બી પ્લેનમાં ફિટ કરી દો અને કોઈ બી પ્લેનથી શું કરી દો, એને લોન્ચ કરી દો. એના બોક્સેસ એમાં બનાવવા પડે છે કે જેનાથી શું કરી શકે, મિસાઇલને પકડી શકે અને પછી જીવનમાં શું કરી શકે, એને છોડી શકે. તેને કહેવાય છે કે મિસાઇલનું શું થઈ ગયું છે, કન્ફિગ્યુરેશન આ પ્લેન જોડે કે આ હેલિકોપ્ટર જોડે થઈ ગયું છે, રાઈટ. તો પહેલા જે આપણે હેલિના બનાવીએ તો ખાલી આર્મી પાસે જે હેલિકોપ્ટર છે ને, આર્મી જે યુઝ કરે છે એ જ હેલિકોપ્ટર માટે શું કર્યું, એને કન્ફિગ્યુરેશન કર્યો, રાઈટ. કેમ કે ભાઈ શું છે, નાગ એન્ટી ટેન્ક મિસાઇલ છે અને ટેન્કથી યુદ્ધ કોણ કરે છે, તો ટેન્કથી યુદ્ધ તો આર્મી જ કરે છે, રાઈટ. તો આર્મીને હિટ કરવા માટે શું છે, એમના હેલિકોપ્ટરથી બી શું કરી શકે, નાગ મિસાઇલને લોન્ચ કરી શકે. એના માટે આપણે હેલિના બતાવ્યો. બટ અત્યારે આપણે ચાલે જ ખબર જ કે ભાઈ આખું વોર થિયેટરમાં તો શું થાય છે, હવે આર્મી છે, એરફોર્સ છે, નેવી છે, ત્રણેયનો શું થાય છે, એક સાથે યુટિલાઇઝેશન થઈ જાય છે, એક સાથે ઉપયોગ થઈ જાય છે. તો બટ ઓબ્વિયસ છે, જો શું કરવું હોય, એરફોર્સ છે, એરફોર્સને ટેન્ક વેન્કને હિટ કરવું હોય તો પછી તમે જીવનમાં શું કરશો, એરફોર્સથી જો મોટી મોટી મિસાઇલ મારશો તો પછી શું થશે, બટ ઓબ્વિયસ છે આપણું કોસ્ટિંગ વધી જશે, રાઈટ. અને આની જે એક્યુરેસી આવે છે, રાઈટ, એવી એક્યુરેસી બી નહીં હોય મિસાઇલની જે નાગની છે, બિકોઝ નાગ શું કરે છે, જ્યારે અથડાય છે ટેન્ક જોડે, રાઈટ, તો બહુ વધારે હીટ જનરેટ કરે છે. તો એ નાગ શું કરે છે કે જે ટેન્કનો આર્મર હોય છે ને, આર્મર એટલે સમજો ને, આટલી મોટી તો લોખંડની શિલ્ડ હોય છે ટેન્ક ઉપર, એને તોડવા માટે શું થવું જોઈએ, બહુ વધારે હીટ જનરેટ થવું જોઈએ. તો બહુ હાઈ એક્સપ્લોઝિવ શું કરવું પડે છે, આપણે આમાં યુઝ કરવું પડે છે. તો એ બધું નાગમાં યુઝ છે તો આરામથી શું કરી શકે છે, આર્મરને તોડી શકે છે ટેન્કને. બીજી કોઈ મિસાઇલ મેટ બી શું ના થાય, એટલી બધી ઇફેક્ટિવ ના બી થાય. તો નાગ જેવી જ મિસાઇલ શું કરો, જો તમે એરફોર્સને આપો તો એરફોર્સ શું કરી શકે, હેલ્પ આઉટ કરી શકે આર્મીને એના ઓપરેશન્સમાં, જીવનમાં ટેન્ક વેન્કને ઉડાવી શકે. તો એના જ માટે હવે આપણે બનાવ્યું છે ધ્રુવાસ્ત્ર. શું બનાવ્યું છે જીવનમાં, ધ્રુવાસ્ત્ર. ધ્રુવાસ્ત્રનું નામ આ રીતે છે, ધ્રુવ પ્લસ અસ્ત્ર, હે ને. ધ્રુવ એટલે આપણું સમજ શું છે, તો આપણું જે એરફોર્સ છે, એરફોર્સનું હેલિકોપ્ટર છે ધ્રુવ હેલિકોપ્ટર, અટેક હેલિકોપ્ટર છે. હવે જે ધ્રુવ હેલિકોપ્ટર છે, ધ્રુવ હેલિકોપ્ટરથી શું કરી શકીએ છીએ, આને લોન્ચ કરી શકીએ છીએ. એટલા જ માટે એને કહેવાયું ધ્રુવાસ્ત્ર, ધ્રુવ હેલિકોપ્ટરનો અસ્ત્ર. અને આ જે ધ્રુવાસ્ત્ર છે, રાઈટ, આ આપણું જે નાગ મિસાઇલ છે, નાગ મિસાઇલનો કયો વર્ઝન છે, તો એરફોર્સ વર્ઝન છે. કયો વર્ઝન છે, એરફોર્સ. તો આ ખાસ યાદ રાખજો, રાઈટ. હેલિના અને ધ્રુવાસ્ત્ર વચ્ચેનો ડિફરન્સ જે હશે, તો જે હેલિના છે આર્મી બેઝ વર્ઝન છે, હે ને. જેમ કે આ રહ્યો જીવનમાં તમારો હેલિના, રાઈટ. અને ધ્રુવાસ્ત્રની ઇમેજ નથી આમાં, વાંધો નથી. ધ્રુવાસ્ત્ર બેઝિકલી આપણે શું કર્યું છે, જે ધ્રુવ હેલિકોપ્ટર છે એમાંથી લોન્ચ કર્યું છે, રાઈટ. તો દેટ ઇઝ હેલિના એન્ડ ધ્રુવાસ્ત્ર. હેલિના અને ધ્રુવાસ્ત્ર બંને છે ને, બંને પાસે કેપેબિલિટી છે શું, તો બંને પાસે કેપેબિલિટી છે ડે એન્ડ નાઇટ, રાઈટ. શું કરી શકે છે, ઓલ વેધર કન્ડિશનમાં વર્ક કરી શકે છે. મતલબ દિવસે બી લોન્ચ કરી શકો છો, જીવનમાં રાત્રે બી લોન્ચ કરી શકો છો, રાઈટ. બંને કેવી મિસાઇલ છે, તો બંને ટોપ અટેક અને ડાયરેક્ટ હિટ મોડ બંને ઉપર કામ કરી શકે છે. હવે ટોપ અટેક અને ડાયરેક્ટ હિટ મોડ શું છે, આને બી સમજી લો. જેમ કે ધ્રુવાસ્ત્ર છે અને હેલિના છે, આપણે કહીએ છીએ કે ભાઈ કઈ કેપેબિલિટી એમાં નાખી છે આપણે, તો ટોપ અટેક, આ ખાસ યાદ રાખજો, ટોપ અટેક અને ડાયરેક્ટ હિટ મોડ બંને રાખ્યો છે. જે નાગ છે ને, નાગમાં ખાલી ડાયરેક્ટ હિટ મોડ છે. કેવો મોડ છે, ડાયરેક્ટ હિટ મોડ. ડાયરેક્ટ હિટ મોડમાં કેવું હોય કે ભાઈ લાઈક સમજો જીવનમાં શું છે, આ તમારો ટાર્ગેટ છે અને આ તમારો લોન્ચિંગ વ્હીકલ નામિકા, અહીંયા તમે લોન્ચ કર્યો તો લો એલ્ટિટ્યુડ, બહુ નીચે શું થઈ ગયા, આમ જે મિસાઇલ છે સીધું 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 ગયું અને સાટ, રાઈટ. આને કહેવાય છે ડાયરેક્ટ હિટ મોડ. શું કહેવાય છે, ડાયરેક્ટ હિટ મોડ. વોટ ઇઝ ટોપ અટેક મોડ, તો ટોપ અટેક મોડમાં કેવું હોય છે કે જ્યારે આપ મિસાઇલને લોન્ચ કરો તો ડાયરેક્ટલી આ સીધી નહીં જતી, પહેલા જીવનમાં શું જાય છે, ઉપર જાય છે, ઉપર ઉપર ઉપર.
અને ઉપર જશે આખી ઓવરફિલ્ડ છે જ્યારે શું થઈ જશે એને સ્કેનિંગ રિટર્ન આવી જશે તો પછી એના પછી જે ટાર્ગેટ છે ને ટાર્ગેટ પછી ટાર્ગેટ પાસે મૂવ કરશે. પહેલા ઉપર ગઈ અને ઉપરથી શું પડે છે આમ નીચે પડે છે એને કહેવાય છે ટોપ અટેક મોડ. કયો અટેક મોડ? ટોપ અટેક મોડ, રાઈટ. તો બેઝિકલી આ ટોપ અટેક મોડ બી કામ કરી શકે છે અને ડાયરેક્ટ હિટ મોડ બી કામ કરી શકે છે. હે ને, ડાયરેક્ટ હિટ મોડ અને ટોપ અટેક મોડ બંને ઉપર આપ શું કરી શકો છો? ચલાવી શકો છો. કોને? તો ખાસ કરીને ધ્રુવાસને અને હેલિનાને. નાગને આપ શું નહીં કરી શકતા? જે ટોપ અટેક મોડ છે ટોપ અટેક મોડમાં યુટિલાઇઝ કરી શકતા અને એમાં ખાલી શું છે? ડાયરેક્ટ હિટ મોડ જ. અને બટ ઓબ્વિયસ છે શું છે? આર્મી બેઝડ વર્ઝન છે તો પછી ડાયરેક્ટ હિટમાં જ વધારે, કેમ કે સામે તમને ટેન્ક દેખાતો હોય. બટ જ્યારે વાત આવે છે જીવનમાં હેલિનાની, ધ્રુવાસની, તો આપ હેલિકોપ્ટરથી લોન્ચ કરી રહ્યા છો, રાઈટ. તો હેલિકોપ્ટરથી જો લોન્ચ કરી રહ્યા છો તો પછી શું છે? લાઈક વાઇઝ હેલિકોપ્ટર તમે લો એલ્ટિટ્યુડથી લોન્ચ કરી, પણ પહેલાં એ ઉપર ગઈ, રાઈટ. સીધું ઉપર ગઈ અને પછી શું આવે છે? ઉપરથી જ્યારે નીચે આવે છે તો ઉપરથી જ્યારે નીચે આવે છે ત્યારે એનું ફ્રી ફોલ થાય છે અને ફ્રી ફોલ થવાના કારણે શું થઈ જાય છે? સ્પીડ જે છે એ સ્પીડ બહુ વધારે વધી જાય છે અને એ સ્પીડ વધવાના કારણે શું થઈ જાય છે? જ્યારે નીચે હિટ કરે છે તો એનો ઇમ્પેક્ટ શું હોય છે? એનો ઇમ્પેક્ટ વધી જતો હોય છે. શું થાય છે? એનો ઇમ્પેક્ટ જીવનમાં વધી જાય છે. તો દેટ ઇઝ ધ બેનિફિટ, રાઈટ. શું થાય છે? ટોપ અટેકના કારણે ઇમ્પેક્ટ વધારે આવે છે. બીજું કેવું હોય છે કે જ્યારે ઉપર ગઈ તો સીધું તો ઉપર તમારે ત્યાંથી જતી રહી, પછી નીચે આવી રહી છે તો બહુ સ્પીડથી નીચે પડી રહી છે, તો એને શું કરવું હોય છે? જે મિસાઇલ ડિફેન્સ સિસ્ટમ છે એને ટાર્ગેટ લઈને એને ઉડાવવું બી શું હોય છે? થોડું મુશ્કેલ થઈ જાય છે, કેમ કે સ્પીડ શું હોય છે? આની બહુ વધી ગઈ હોય છે. આ રીતનું હોય છે, રાઈટ. તો ટોપ અટેક મોડ છે એ બધી કેપેબિલિટી શું કરી છે આપણે? જે હેલિના છે, ધ્રુવાસ છે, એમાં આપણે કન્ફિગર કરી છે, એની જીવનમાં શું કરી છે? એ રીતની બનાવી છે, રાઈટ. જો રેન્જની આપણે વાત કરીએ તો આ જે રેન્જ છે ઓલમોસ્ટ આપ અલગ અલગ જગ્યાએ અલગ અલગ કોડ થઈ છે, બટ 7 to 10 કિલોમીટરની જે રેન્જ છે ને એ રેન્જ શું છે? સ્ટાન્ડર્ડ રેન્જ, રાઈટ. તો આ રીતે આપણું જે નાગ છે અને જીવનમાં નામિકા છે અને જીવનમાં હેલિના છે અને ધ્રુવાસ છે, આ ચાર વસ્તુને યાદ રાખવાનું છે. નાગ એક એન્ટી એરક્રાફ્ટ શું છે? મિસાઇલ છે. IGMDP પ્રોગ્રામ હેઠળ બની છે. એની રેન્જ 4 કિલોમીટર સુધી. એનું લોન્ચિંગ વ્હીકલ નામિકા. આર્મી વર્ઝન છે નાગ, ખાલી સરફેસ ટુ સરફેસ, પણ એનો હેલિકોપ્ટરથી લોન્ચ કરવું હોય તો હેલિકોપ્ટર લોન્ચ 2 વર્ઝન બનાવી દીધા છે. પહેલાં ખાલી હેલિના જ બનાવ્યો હતો અને હેલિના આર્મી બેઝ વર્ઝન હતું, આર્મીના હેલિકોપ્ટરમાં કન્ફિગર કર્યો હતો. પણ જે હવે ધ્રુવાસ બનાવ્યો છે એરફોર્સના શું છે જે હેલિકોપ્ટર છે એમાં આપણે કન્ફિગર કરી રહ્યા છે. ધ્રુવમાં અત્યારે કન્ફિગર કર્યું છે એટલા માટે નામ શું આપ્યું છે? ધ્રુવાસ્ત આપ્યો છે. હે ને, હેલિના છે કે પછી ધ્રુવાસ છે, બંને કયા મોડ ઉપર કામ કરી શકે છે? તો ડાયરેક્ટ હિટ મોડ અને સાથે સાથે ટોપ અટેક મોડ બંને ઉપર કાર્ય કરી શકે છે. રેન્જ કેટલી છે? તો 7 to 10 કિલોમીટર છે, રાઈટ. તો આ રીતે તમારા 4 વેપન, તમારા 3 વેપન અને એક મિસાઇલ કેરિયર શું થઈ ગયા? જીવનમાં પૂરા થઈ ગયા, રાઈટ. જીવનમાં શું થઈ ગયા? પૂરા થઈ ગયા. હવે એનાથી આગળ તમે જશો, રાઈટ. આ જીવનમાં આપણા હેલિનાથી, ધ્રુવાસથી આગળ જશો તો નેક્સ્ટ મિસાઇલ આવે છે, દેટ ઇઝ પાયથન મિસાઇલ. પાયથન 5 હાલમાં જ ભારત સરકાર દ્વારા શું કરવામાં આવ્યો છે? ભારત સરકાર બોલે તો DRDO દ્વારા શું કરવામાં આવ્યો છે કે જે તેજસ છે, કયો વિમાન છે? યાદ રાખજો, વિમાન ખાસ તેજસ. તેજસ વિમાનથી, હે ને, જે પાયથન 5 છે, પાયથન 5 મિસાઇલનું શું કરવામાં આવ્યો છે? પરીક્ષણ કરવામાં આવ્યો છે. તેજસ પ્લેનથી શું કરવામાં આવ્યો છે? જે પાયથન 5 છે, પાયથન 5 મિસાઇલનું પરીક્ષણ કરવામાં આવ્યો છે. હવે આ જે પાયથન 5 મિસાઇલ છે એના વિશે કમ્પ્લીટ યાદ રાખવાનું તો છે જ, પણ આ બી ખાસ યાદ રાખવાનું છે કે પાયથન 5 નીચેમાંથી કઈ મિસાઇલ કયા પ્લેનથી લોન્ચ કરી શકાય છે? તો તેજસ આન્સર આવશે. શું આન્સર આવશે? તેજસ. અને પાયથન 5 તો અત્યારે આપણે ટેસ્ટ ફાયર કર્યું. એના પહેલાં જ્યારે ઇન્ડિયાનું ચાઇના જોડે શું હતું? કન્ફ્રન્ટ્રેશન થયો હતો ને, મતલબ ઇન્ડિયા અને ચાઇના જ્યારે મારામારી કરી રહ્યા હતા જીવનમાં, ત્યારે આપણે એક મિસાઇલ લીધી હતી ડર્બી ER, રાઈટ. અને જે ડર્બી મિસાઇલ છે, રાઈટ, અને જે પાયથન 5 મિસાઇલ છે, બંને શું કરી છે? એક જ દેશથી લીધી છે, એટલા માટે બંને યાદ રાખવું જરૂરી છે. આપણે એક્ઝામમાં પૂછી શકે છે. જેમ કે આ જો આ જીવનમાં પાયથન 5 છે અને આ જીવનમાં શું છે? આ છે જીવનમાં ડર્બી. તો આ જે પાયથન અને ડર્બી છે, રાઈટ, બંને કયા દેશથી લેવામાં આવી છે? તો યાદ રાખજો, બંને ઇઝરાયલ પાસેથી લેવામાં આવી છે. કેના પાસેથી? ઇઝરાયલ. અને ઇઝરાયલની કંપની છે રાફેલ એડવાન્સ ડિફેન્સ સિસ્ટમ, રાઈટ. ઇઝરાયલની કંપની રાફેલ એડવાન્સ ડિફેન્સ સિસ્ટમ દ્વારા શું કરવામાં આવ્યું છે? આ ડર્બી 5 છે, પાયથન 5 છે, ડર્બી છે અને પાયથન 5 છે, એને બનાવવામાં આવ્યો છે. જનરલી આપણે ક્યારેક બી શું નથી કહેતા? કંપનીનું નામ નથી કહેતા કે કઈ કંપનીએ બનાવી છે. આમાં કંપનીનું નામ કેવું એટલા માટે જરૂરી છે ને, બીકોઝ જે રાફેલ પ્લેન છે તો ફ્રાન્સ બનાવે છે. તો બેઝિકલી ક્યારેક આપણે પૂછી લે કે પાયથન 5 નીચેમાંથી કઈ કંપની દ્વારા નિર્મિત કરવામાં આવી છે, હે ને, તો ક્યારેક બી આપણું ધ્યાન શેના ઉપર ના જાય? રાફેલ એડવાન્સ ડિફેન્સ સિસ્ટમ ઉપર ના જાય, કેમ કે આપણને લાગશે કે આ તો રાફેલ વિમાન બનાવતું હશે, ફ્રાન્સનું હશે. એવું છે નહીં. ઇઝરાયલની ડિફેન્સ મેકિંગ કંપની છે, હે ને, જેમાં આપણી પાસે શું છે? HAL એ બધું છે ને, હિન્દુસ્તાન એરોનોટિકલ લિમિટેડ, રાઈટ.
સાથે સાથે બીજી શું છે જે ડિફેન્સ માટે થોડું હવે મેન્યુફેક્ચરિંગ કરે છે, ગવર્મેન્ટની કંપની તો કરે છે, હવે પ્રાઇવેટ સેક્ટરને બી થોડું કીધું છે આપણે, રાઈટ. એ જ રીતે શું છે એમની કંપની છે રાફેલ એડવાન્સ ડિફેન્સ સિસ્ટમ, અને રાફેલ એડવાન્સ ડિફેન્સ સિસ્ટમ દ્વારા શું બનાવવામાં આવી છે, પાયથન 5 અને ડર્બી બનાવવામાં આવી છે. ડર્બી આપણે બહુ છે ને આમ બહુ ઝડપથી ખરીદ્યું હતું, એકદમથી ગલવાન વેલીમાં શું થયું હતું, પ્રોબ્લેમ થયો હતો ચાઇના જોડે, અને આપણને લાગતું હતું કે ચાઇના શું કરી જશે, ચાઇના આપણને આંબી જશે. કેમ આંબી જશે જીવનમાં? કેમ કે ભાઈ શું છે કે એમની જે આર્મી છે એમની પાસે, સાથે સાથે જે એરફોર્સ છે એમની પાસે શું છે, જે વેપન છે વેપન આપણા કરતાં અત્યાધુનિક છે. તો જો એ શું આવે છે, પ્લેન લઈને ઇન્ડિયન આર્મી ઉપર અટેક કરવામાં આવે છે, તો શું કરવામાં આવે, એમના પ્લેનને તોડી પાડવામાં આવે. બિકોઝ એટલા ઊંચા ઉપર તો આપણો શું નથી, કોઈ ડિફેન્સ સિસ્ટમ આપણી પાસે છે નહીં, રાઈટ, કે તમે ક્યાં કોઈ ડિફેન્સ સિસ્ટમ ગોઠવી નાખ્યું હોય આટલી ઊંચાઈ ઉપર, અને શું કરશો, એના પ્લેનને તોડી પાડશો, રાઈટ. તો એના માટે આપણે પછી શું બનાવી, એના માટે આપણે ફટાફટ જીવનમાં આ જે ડર્બી મિસાઇલ છે ને, ડર્બી મિસાઇલને પરચેસ કરી. ડર્બી મિસાઇલ હોય કે જીવનમાં શું હોય, પાયથન 5 મિસાઇલ હોય. બંને મિસાઇલ કેવી છે યાદ રાખવાનું છે, બંને મિસાઇલ એર ટુ એર મિસાઇલ છે. કેવી મિસાઇલ છે? એર ટુ એર, હવાથી હવામાં જ લોન્ચ થાય છે. મતલબ આપણા પ્લેનમાં આપણે ભરાવી રાખીએ છીએ ને, તેજસમાં ભરાવી રાખીએ છીએ, બટન દબાવશે, સ્ટાર્ટ દઈને છૂટશે, અને જે સામેવાળો પ્લેન છે સામેવાળા પ્લેનને શું કરશે, હિટ કરશે. ડર્બી બી અને પાયથન 5 બી. બંને મિસાઇલની વિશેષતા છે ને કે બંને મિસાઇલને શું નથી જોતું, બંને મિસાઇલને કોઈ રડાર સિસ્ટમ નહીં જોતું. બિકોઝ શું છે, આ બંને મિસાઇલ પોતાના રડાર સિસ્ટમની સાથે જ આવે છે, રાઈટ. જે ડર્બી 5 છે ને, ડર્બી 5 શું છે, એડવાન્સ હોમિંગ રડાર સિસ્ટમ ઉપર છે. એડવાન્સ હોમિંગ રડાર સિસ્ટમ મતલબ એના પાસે પોતાના શું હોય છે, રડાર હોય છે, જેનાથી વેબ્સ થ્રો કરતું હોય છે, અને જ્યાં બી શું થશે, જે પહેલું છે, પહેલું એટલે કોઈ ઓબ્જેક્ટ છે ત્યાંથી થઈને પાછું આવશે, રાઈટ, એ ડિરેક્શનમાં શું થઈ જશે, મૂવ થઈ જશે. પોતાના રડાર સિસ્ટમ ઉપર વર્ક કરે છે ને, આના માટે શું છે, બિયોન્ડ વિઝ્યુઅલ રેન્જ. શું છે જીવનમાં? બિયોન્ડ વિઝ્યુઅલ રેન્જ, BVR. BVR નો મતલબ હોય છે બિયોન્ડ વિઝ્યુઅલ રેન્જ. કોઈ બી પ્લેન છે ને, કોઈ બી પ્લેનની જો નોટ પ્લેન સોરી કોઈ બી મિસાઇલ એર ટુ એર મિસાઇલ છે, તો એર ટુ એર મિસાઇલ ફાયર ક્યારે કરો છો? અભિનંદન ભૈયા F-16 ઉપર શું કરી, પોતાની મિસાઇલ ફાયર ક્યારે કરી, જ્યારે F-16 એમને સામે દેખાઈ રહ્યો છે ને, કેવો F-16 ચેસ કર્યો, અને પછી શું કર્યું, સ્ક્રીન ઉપર જ્યારે લોક થઈ ગયું F-16 વિમાન, લોક થઈ ગયું મતલબ જ્યારે તમે બી પ્લેન વાળી ગેમ રમો છો તો ખબર છે એક લાલ લાલ આવે છે, એને પછી આપ રિમોટ હલાવો તો આમાં મળે છે, પછી જે પ્લેન ઉપર લગાવશો હે પછી ગોળી મારશો તો એ પ્લેનને જઈને વાગશે. એ જ સિસ્ટમ શું હોય છે, એકચ્યુઅલમાં હોય છે, એને કહેવાય છે લોક કરવું, પ્લેનને લોક કરવું. એક વખત આપ પ્લેનને લોક કરી લો ને તમારા સિસ્ટમ ઉપર, પછી મિસાઇલ ફાયર કરો તો મિસાઇલ શું કરે, એને જઈને હિટ કરે, એની પાછળ જાય, રાઈટ. તો અભિનંદન ભૈયાએ ચેસ કર્યું F-16 ને, લોક કર્યું, અને લોક કરીને શું કર્યું, મિસાઇલ ફાયર કરી અને એને તોડી પાડ્યો. દેખાઈ રહ્યું તો લોક કર્યો અને તોડી પાડ્યો. બટ આ જે ડર્બી મિસાઇલ છે ને, ડર્બી મિસાઇલ કેવી છે, બિયોન્ડ વિઝ્યુઅલ રેન્જ મિસાઇલ છે. કોઈ બી પ્લેન આપનાથી 37 કિલોમીટર દૂર હોય તો 37 કિલોમીટર આપ જોઈ શકો છો, તો 37 કિલોમીટર જોઈ શકતા નથી, બિયોન્ડ વિઝ્યુઅલ રેન્જ. પણ 37 કિલોમીટર કરતાં દૂર છે ને તો બી શું કરી શકે છે, ડર્બી મિસાઇલ છે, ડર્બી મિસાઇલને તોડી શકે છે. કેવી રીતે તોડી શકે છે? તો બેઝિકલી બહુ સિમ્પલ છે. કોઈ પ્લેન છે આપણાથી વધારે દૂર છે, પણ આપણે રડાર સિસ્ટમ ઉપર શું આવી ગયું છે, સિગ્નલ આવી ગયું છે, રાઈટ. બટ ઓબ્વિયસ છે તમારા આંખની કેપેસિટી શું છે, ઊંચી છે, પણ રડારની કેપેસિટી તો શું છે, વધારે છે. તમારા ડિફેન્સ સિસ્ટમે જે રડાર લગાવી રાખ્યા છે સીમા ઉપર, એ રડારે શું કર્યું, કોઈ પ્લેનને ટ્રેસ કર્યો. સમજો કે જીવનમાં શું આવી રહ્યો છે, એક પ્લેન છે ઇન્ડિયા તરફ આવી રહ્યો છે, રડાર સિસ્ટમ દ્વારા પકડાઈ ગયો, કે તમારા પ્લેનના રડાર ઉપર આવી ગયો. પ્લેન્સની અંદર બી શું હોય છે, ઉપર આપણે રડાર લગાવેલો હોય છે, ફાલ્કન વલ્કન છે, આપણે ખબર જ, રાઈટ. તો રડાર સિસ્ટમે કેચ કર્યો, અને પછી રડાર સિસ્ટમથી શું થઈ ગઈ, એની જે માહિતી છે કે ભાઈ આ એંગલથી એક શું આવ્યો છે, ઓબ્જેક્ટ આઈડેન્ટિફાઈ થયો છે, ઇન્ડિયા તરફ આવી રહ્યો છે, એ તમને ટ્રાન્સમિટ કરવામાં આવી પ્લેનમાં. તો તમે શું કરી દો, એ ડાયરેક્શનમાં ડર્બી મિસાઇલને ફાયર કરી દો. ડર્બી મિસાઇલ જ્યારે એ ડાયરેક્શનમાં જશે ને, તો એની પાસે શું છે, પોતાના હોમ સિકિંગ ડિવાઇસીસ છે, હોમ સિકિંગ રડાર છે. આમ શું કરતું જશે, વેવ છોડતો જશે, અને જ્યાં બી એ શું થશે, એની વેવ્સ, એ જે પ્લેન છે પ્લેનથી થઈને પાછી આવશે. તો લાઈક જો પ્લેન પોતાનું મૂવ બી કરે તો શું થશે, એનું જે વેવ અથડાઈને આવે છે, ડાયરેક્શન ચેન્જ થશે. તો એ ડાયરેક્શન જ્યારે ચેન્જ થાય વેવનો, તો શું થઈ જશે, એ ડાયરેક્શનમાં શું થશે, આ ડર્બી મિસાઇલ છે ને એ આગળ ભાગી જશે. આપણે પ્લેન દેખાઈ નહીં હોય તો બી જઈને પ્લેનને તોડી પાડશે, રાઈટ. એટલા માટે એને કહેવાય છે બિયોન્ડ વિઝ્યુઅલ રેન્જ ઉપર શું કરે છે, વર્ક કરે છે, હે ને. કોઈ બી મિસાઇલની રેન્જ જો શું હોય, 37 કિલોમીટર કરતાં વધારે હોય, અને શેમાં, તો એર ટુ એરમાં, ખાસ આપ યાદ રાખજો, 37 કિલોમીટર કરતાં વધારે હોય ને, તો પછી એને શું મૂકવામાં આવે છે, બિયોન્ડ વિઝ્યુઅલ રેન્જ કેટેગરીમાં મૂકવામાં આવે છે. તો જે ડર્બી છે ને, બિયોન્ડ વિઝ્યુઅલ રેન્જ કેટેગરીમાં છે, બિકોઝ આની જે પહેલું છે, પહેલું એટલે જે રેન્જ છે ને, રેન્જ 50 કિલોમીટર જેટલી શું કરવામાં આવી રહી છે, કોટ કરવામાં આવી રહી છે, કે ભાઈ 50 કિલોમીટર સુધી શું કરે છે, આ હિટ મારે છે. એટલા માટે શેમાં જશે, તો એટલા માટે બિયોન્ડ વિઝ્યુઅલ રેન્જમાં જશે. તો ડર્બી મિસાઇલ
ડર્બી મિસાઇલ પછી આપણે શું લીધી છે? હવે પાયથન 5 બી એના પાસેથી લીધી છે, જે ઇઝરાયલ છે ને ઇઝરાયલ પાસેથી લીધી છે ને. જેમ કે આપ જોઈ રહ્યા છો, આ છે જીવનમાં ડર્બી મિસાઇલ અને આ છે જીવનમાં પાયથન મિસાઇલ. પાયથન મિસાઇલ અને ડર્બી મિસાઇલમાં ડિફરન્સ શું છે? તો પાયથન મિસાઇલ અને ડર્બી મિસાઇલનો ડિફરન્સ આ છે કે આની પાસે એક્ટિવ શું છે? હોમ સિકિંગ રડાર છે, અને આની પાસે શું હોય છે? ઇમેજિંગ ઇન્ફ્રારેડ સિકિંગ શું હોય છે? રડાર હોય છે. ઇમેજિંગ ઇન્ફ્રારેડ સિકિંગ રડાર કેવા હોય છે કે આખું ને આખું શું હોય છે? તમારું જે ઓબ્જેક્ટ છે ને ઓબ્જેક્ટને જ સ્કેન કરી નાખે છે, રાઈટ. આખું ને આખું શું થશે? તમારું ઓબ્જેક્ટ છે ને ઓબ્જેક્ટ જ સ્કેન થઈ જશે. પ્લેન બતાવી દેશે કે આ પ્લેન છે, ને જીવન પછી શું થશે? એની પાછળ જઈને એને હિટ કરતું હોય છે, રાઈટ. અને આ જે પાયથન 5 મિસાઇલ છે ને, આમાં ફેસિલિટી એવી છે કે આ લોક ઓન બિફોર લોન્ચ અને લોક ઓન આફ્ટર લોન્ચ છે ને, બંને ઉપર વર્ક કરે છે. જો લોક ઓન બિફોર લોન્ચ નો મતલબ શું હોય છે? બેઝિકલી જે તમે તમારા વિડીયો ગેમમાં કરો છો, હે ને, મિસાઇલ ફાયર કરતા પહેલા શું કરો છો? પ્લેનને લઈ લો છો કે નહીં પોતાના રડાર ઉપર, રાઈટ. જે ટાર્ગેટ છે એને સેટ કરી લો છો અને પછી શું કરો છો? પછી તમારી મિસાઇલને ફાયર કરો છો. એને કહેવાય છે લોક ઓન બિફોર લોન્ચ, હે ને. જેમ કે અત્યારે આપણે જે હેલિના છે, જે ધ્રુવાસ છે, એ બધી બનાવી ને, એ બધી શું છે? લોક ઓન બિફોર લોન્ચ, રાઈટ. તમને શું કરવું હોય? જો કોઈ ટેન્કને ટાર્ગેટ કરવું હોય તો પહેલા લોક કરી શકો છો. લોન્ચ કરતા પહેલા શું થાય છે? લોક થઈ જાય છે ટાર્ગેટ, અને પછી શું કરવામાં આવે છે? પછી એને છોડવામાં આવે છે, અને જેને શું કરે છે? જે ટાર્ગેટ છે ટાર્ગેટને તોડી પાડે છે. તો લોક ઓન બિફોર લોન્ચ ઉપર બી કામ કરે છે પાયથન, અને લોક ઓન આફ્ટર લોન્ચ ઉપર બી કામ કરે છે. કે તમે લોન્ચ કરી દીધું છે મિસાઇલને, હે ને, એના પછી શું થયો છે? એના પછી જે ટાર્ગેટ છે, ટાર્ગેટ તમારો પકડમાં આવ્યો છે, તો બી શું થશે? એને જઈને હિટ કરશે. તો બંને ફેસિલિટી ઉપર કામ કરે છે, લોક ઓન બિફોર લોન્ચ અને લોક ઓન આફ્ટર લોન્ચ. આ ખાસ યાદ રાખજો, LOBL અને LOAL બંને ઉપર શું કરે છે? આપણું પાયથન 5 વર્ક કરે છે. પાયથન 5 છે ને ડર્બી કરતાં વધારે ઇફેક્ટિવ એટલા માટે છે બીકોઝ ડર્બી છે ને આપણે વધારે બિયોન્ડ વિઝ્યુઅલ રેન્જમાં યુઝ કરવાના છે, રાઈટ. કેમ કે એની પાસે શું છે? પોતાના હોમ સિકિંગ ડિવાઇસ છે, રડાર સિસ્ટમ ડિવાઇસ છે. તો શું થઈ જાય છે? જે આપણે દેખાતા નહીં એને બી પકડી લે છે. પણ જે બેઝિકલી આપણું પાયથન 5 છે, પાયથન 5 ને આપણે વધારે ટાઈમ છે ને આમ શોર્ટ રેન્જમાં મારવું હોય ને એના માટે યુઝ કરીશું. શોર્ટ રેન્જથી આ બી શું થાય છે? બિયોન્ડ વિઝ્યુઅલ રેન્જ જાય છે. આ બી યાદ રાખજો, પાયથન 5 બી શું છે? બિયોન્ડ વિઝ્યુઅલ રેન્જ કેટેગરીમાં જ છે. ડર્બીનો શું છે? એડવાન્સ વર્ઝન જ શું છે? પાયથન 5 છે. બટ જે પાયથન 5 છે ને વધારે યુઝ થાય છે નજીકના ટાર્ગેટ્સને હિટ, નજીકની પ્લેન્સને હિટ કરવા માટે. અને આની જે રેન્જ છે ને ગ્રેટર દેન 20 કિલોમીટર શું કહેવાય છે? કોટ કરાય છે કે ભાઈ 20 કિલોમીટર જેટલું શું હોય જે આપણું પ્લેન છે ને તોડવા માટે આપ પાયથન 5 ને યુઝ કરો. એનાથી વધારે બી જઈ શકે છે, હે ને. અને એનાથી વધારે જઈ શકે છે એટલા માટે આપણે શું કરી શકીએ છીએ ને બિયોન્ડ વિઝ્યુઅલ રેન્જ કેટેગરીમાં મૂકી શકીએ છીએ. તો ખાસ યાદ રાખજો, જે પાયથન છે ને પાયથનમાં બી શું આવશે? પાયથન 5 માં બી BVR તો આવશે જ, બિયોન્ડ વિઝ્યુઅલ રેન્જ કેટેગરી તો આવશે. પણ જ્યારે રેન્જ તમને ખાલી પૂછે ને પાયથન 5 ની રેન્જ કેટલી છે, તો ઇન કેસ આપણે 20 કિલોમીટર વાળો ઓપ્શન મળી રહ્યો છે ને, તો આપણે આન્સર શું લેવું જોઈએ? 20 કિલોમીટર લેવું જોઈએ. શું લેવું જોઈએ? 20 કિલોમીટર, રાઈટ. તો આ બંનેને ખાસ યાદ રાખજો. ડર્બીનું એડવાન્સ વર્ઝન શું છે? પાયથન 5. આ બંનેની મિસાઇલની જે વિશેષતા છે, રાઈટ, એને લઈને ઇઝરાયલે એક બીજું બી બનાવ્યું છે, તમને નામ ખબર હોય તો, સ્પાઈડર મિસાઇલ. કયો મિસાઇલ? સ્પાઈડર. સ્પાઈડરને ખાસ યાદ રાખજો, એ પહેલી બંને એર ટુ એર છે. આ SA2A છે. S2A મતલબ સરફેસ ટુ એર. અત્યારે આપણે સ્પાઈડર લીધી નહીં, પણ સ્પાઈડર બી શું કરી શકે છે? ભારત ભવિષ્યમાં બાય કરી શકે છે. કે જે પાયથન મિસાઇલ છે, ડર્બી મિસાઇલ છે, હે ને, એ તો શું થાય છે? પ્લેનથી જ લોન્ચ થાય છે. જો તમને પ્લેનને શું કરવું હોય? તોડવું હોય, જેટ પ્લેનને તોડવું હોય, તો તમે તમારું બી શું કરવું પડે? સામે જેટ પ્લેન લઈને જ જવું પડે. પણ તમારી આર્મી છે, રાઈટ, એની પાસે શું નથી? અત્યારે એરફોર્સનો સપોર્ટ નથી, અને કોઈ પ્લેન એને અટેક કરવા માટે આવ્યો અને એની પ્લેનને એને તોડી પાડવો છે, રાઈટ. તો આપણે શું કરીશું? આપણે આકાશ યુઝ કરીશું. શું કરીશું? યુઝ આકાશ. પણ જે પહેલી આપણી ઇઝરાયલ છે, ઇઝરાયલ શું યુઝ કરશે? ઇઝરાયલ યુઝ કરશે સ્પાઈડર. શું યુઝ કરશે? સ્પાઈડર. નામ જ છે ને સરફેસ, પાયથન, ડર્બી, રાઈટ. આ રીતનું છે. ડર્બી બી આવી ગયું, પાયથન બી આવી ગયું, પણ સરફેસ ટુ એર છે. તો આ સ્પાઈડર મિસાઇલ બી યાદ રાખજો. 3 મિસાઇલ આપણે તમને બતાવ્યું. એક બતાવ્યું જીવનમાં ડર્બી, એક પાયથન 5 અને એક સ્પાઈડર. 3 કોણ બનાવે છે? ઇઝરાયલ, હે ને. એમાં જે પાયથન 5 છે ને ડર્બી કેવી છે? તો એર ટુ એર છે. બંને બિયોન્ડ વિઝ્યુઅલ રેન્જ કેટેગરીમાં છે. ડર્બી બી છે ઇન્ડિયા પાસે, પાયથન 5 બી છે, હે ને. શેનાથી લોન્ચ કર્યું આપણે? શેના ઉપર ટેસ્ટ ફાયર કર્યું? શેને કન્ફિગ્યુરેટ કર્યું? તો તેજસથી, હે ને. જે પાયથન 5 છે ને તેજસમાં આપણે કન્ફિગ્યુરેટ કરી દીધું છે. અને જે આપણું ડર્બી છે, તો ડર્બી જ્યારે આવ્યો તો ગલવાન વેલીમાં જ્યારે શું કર્યું હતું? આપણું પ્રોબ્લેમ થઈ રહ્યો હતો. તો તેજસ તો આપણું ઓપરેશનલ વિમાન છે નહીં કે ભાઈ જેને તમે શું કરો તેને લડવા માટે યુઝ કરો. અત્યારે હાલ જ આપણે વિકસિત કર્યો છે. આપણો જે ઓપરેશનલ મસ્ત શું છે? ફાઇટર જેટ છે, સૌથી અત્યાધુનિક જે આપણે કહી શકીએ એ શું છે? તો એ છે સુખોઈ 30 MKI. તો જે ડર્બી છે ને, ડર્બીનું આપણે શું કર્યું છે? સુખોઈ 30 MKIમાં એમાં એસેમ્બલ્ડ કર્યું છે. તો ખાસ યાદ રાખજો, ડર્બી સુખોઈ 30 MKI થી શું કર્યું છે? આપણે એસેમ્બલ્ડ કરી દીધું છે, કન્ફિગ્યુરેટ કરી દીધું છે. પાયથન બી કરીશું આગળ, પણ પાયથનનો અત્યારે ટેસ્ટ ફાયર ચાલ્યો છે. તો ટેસ્ટ ફાયરના માટે શેનાથી ટેસ્ટ ફાયર થયો છે? તેજસથી.
બંને કેવી છે, એર ટુ એર છે. બંને શેમાં આવે છે તો બિયોન્ડ વિઝ્યુઅલ રેન્જ કેટેગરીમાં આવે છે. બંને ક્યાંથી લીધી છે તો બંને ઇઝરાયલથી લીધી છે. આ બંને મિસાઇલ છે એની વિશેષતા ધરાવતી જો મિસાઇલ છે તો દેટ ઇઝ સ્પાઈડર. બટ સ્પાઈડરમાં ડિફરન્સ એવું છે કે પહેલી બંને એર ટુ એર છે અને આ શું છે જીવનમાં, તો આ જીવનમાં સરફેસ ટુ એર છે. કેવી છે, સરફેસ ટુ એર, રાઈટ. તો આ રીતે આપણે બીજી 3 મિસાઇલો શું થાય છે અહીંયા જીવનમાં પૂરી થાય છે ને, દેટ ઇઝ સ્પાઈડર, પાયથન અને ડર્બી. એના પછી આ જો હે ને, અહીંયા બહુ નાનું છે, તમને દેખાતું નહીં હશે, થોડું ઝૂમ કરીએ તો હવે માઇટ બી દેખાય તમને જીવનમાં. સારું, જોના ઉપર શું લખ્યું છે, આના ઉપર લખ્યું છે SS200 મોટર, HS200 મોટર. HS200 મોટરનો અત્યારે શું કરવામાં આવ્યો, જે આપણો GSLV MK3 છે એના, જેને આપણે શું કહીએ છીએ હવે LVM3 કહીએ છીએ, રાઈટ. બેઝિકલી આપને ખબર હોય ગગનયાન છે, શું છે જીવનમાં, ગગનયાન. આ રહ્યો જીવનમાં ગગનયાન. આ રહ્યો જીવનમાં ગગનયાન, રાઈટ. હવે બેઝિકલી આ જે આપણો ગગનયાન છે, ગગનયાનથી આપણને શું કરવાનું છે, જે અવકાશ યાત્રીઓ છે હે ને, માનવ છે, માનવને શું કરવાનું છે, પહેલી વખત અવકાશમાં ભેગવાનો છે. આપણે સૌપ્રથમ શું મૂકીશું, જે એસ્ટ્રોનોટ છે, એસ્ટ્રોનોટને અંતરિક્ષમાં મૂકીશું. કયા મિશન હેઠળ, તો ગગનયાન મિશન હેઠળ. બહુ વધારે આપણે ચર્ચા થઈ બી છે. હવે ગગનયાન મિશન હેઠળ તમે શું કરી રહ્યા છો, જો અવકાશ યાત્રીઓને મોકલી રહ્યા છો હે ને અંતરિક્ષમાં, તો એના માટે જે આપણે શું યુઝ કરી રહ્યા છે, લોન્ચિંગ વ્હીકલ યુઝ કરી રહ્યા છે. કયો યુઝ કરી રહ્યા છે, તો યુઝ કરી રહ્યા છે GSLV MK3. શું યુઝ કરી રહ્યા છે, GSLV MK3. કેમ કે GSLV MK3 એ જ શું કહેવાય છે, એ જીવનમાં ઇન્ડિયાનો બાહુબલી કહેવાય છે કે ભાઈ શું છે જીવનમાં બાહુબલી છે, સૌથી વધારે વજન શું કરી શકે છે, આ જ ઉચકી શકે છે. હવે આ GSLV MK3 હશે તો બટ ઓબ્વિયસ છે, રાઈટ. કેટલા સ્ટેજનો હશે, 3 સ્ટેજનો હશે. કેટલા સ્ટેજનો હશે, 3 સ્ટેજનો, 1 2 3. અને કેવી રીતે હોય છે, તો SL હે ને, સોલિડ ફ્યુલ, પછી લિક્વિડ ફ્યુલ, અને પછી થર્ડ સ્ટેજમાં તો શું આવી જાય છે, ક્રાયોજેનિક એન્જિન આવી જાય છે કે નહીં. શું આવી જાય છે જીવનમાં, ક્રાયોજેનિક એન્જિન આવી જાય છે. આ રીતનું જીવનમાં શું હોય છે આપણું જે GSLV છે, રાઈટ, એ GSLVની એસેમ્બલી હોય છે. હવે કેવું હોય કે જ્યારે ગગનયાનને તમે શું કરો છો, લોન્ચ કરો છો, અંતરિક્ષ યાત્રીઓને લોન્ચ કરો છો આ GSLV MK3 થી, તો એ GSLV MK3 ને શું કહેવાય છે, LVM3 વ્હીકલ કહેવાય છે. કયો વ્હીકલ કહેવાય છે, LVM હે ને, દેટ ઇઝ લોન્ચ વ્હીકલ માર્ક 3, રાઈટ. લોન્ચ વ્હીકલ માર્ક 3. હવે આ જે લોન્ચ વ્હીકલ માર્ક 3 છે ને, અને જે GSLV છે, રાઈટ, GSLV MK3 છે, એમાં થોડું ડિફરન્સ આવી જશે. શું ડિફરન્સ આવી જશે, તો બેઝિકલી આ જો તમારો GSLV થઈ ગયું, આ જે સાઈડમાં લગાવ્યું છે ને આપણે, આ સાઈડમાં જે લગાવ્યું છે આને કહેવાય છે સ્ટ્રેપ ઓન બૂસ્ટર્સ. શું કહેવાય છે, સ્ટ્રેપ ઓન બૂસ્ટર્સ. કે ભાઈ જ્યારે શું કરવાનું છે, તમારું જે લોન્ચિંગ વ્હીકલ છે આ અપલિફ્ટમેન્ટ લેવાનું છે. તો અપલિફ્ટમેન્ટ જ્યારે લેવાનું છે ત્યારે શું છે, પૃથ્વીની સપાટીથી અપલિફ્ટમેન્ટ લઈ રહ્યું છે. અને પૃથ્વીની સપાટીની નજીક શું હોય છે, ગુરુત્વાકર્ષણ બળ વધારે હોય છે. અને ગુરુત્વાકર્ષણ બળ વધારે છે તો બટ ઓબ્વિયસ શું લાગશે, વધારે થ્રસ્ટ જનરેટ કરવું પડશે કે ને, ઉપર જવા માટે વધારે તાકાત લાગશે. જેમ જેમ તમે ઉપર જાઓ છો તેમ તેમ શું થાય છે, જે ગુરુત્વાકર્ષણ બળ છે, ગુરુત્વાકર્ષણ બળની કિંમત ઘટતી જાય છે. કેમ ઘટતી જાય છે, કેમ કે આપને ખબર જ છે કે ભાઈ ગુરુત્વાકર્ષણ બળ છે, ગુરુત્વાકર્ષણ બળનો ફોર્મ્યુલા શું છે, તો ગુરુત્વાકર્ષણ બળનો ફોર્મ્યુલા છે F = G m1 × m2/r². અને જેમ જેમ તમે ઉપર જશો તેમ તેમ શું થશે, જે દૂરી છે દૂરી વધતી જશે, અને જો દૂરી વધશે તો ગુરુત્વાકર્ષણ બળ ઘટશે. તો ઉપર જતા શું થાય છે, ગુરુત્વાકર્ષણ બળ ઘટી જાય છે. સાથે સાથે શું થાય છે કે જે તમારું ફ્યુલ યુલ છે, ફ્યુલ યુલ બી ખલાસ થઈ રહ્યું છે, તો વજન બી શું થાય છે, હલકો થાય છે. તો ઉપર જઈને લોન્ચિંગ વ્હીકલને આગળ વધવા માટે એટલું બધું થ્રસ્ટ નથી જોતું, જેટલું થ્રસ્ટ એને શું જોઈએ, ઇનિશિયલી અપલિફ્ટમેન્ટ માટે જોઈએ. એ જ માટે તમે જો કે PSLV છે, તો PSLVમાં જ્યારે ફર્સ્ટ સ્ટેજનું ઇગ્નિશન આપણે કરીએ તો અપલિફ્ટમેન્ટ માટે શું કરીએ, આપણે એની સાથે સ્ટ્રેપ ઓન બૂસ્ટર લગાવીએ, હે ને, જે નાના નાના રોકેટ સાઇડમાં લગાવો છે એને કહેવાય છે સ્ટ્રેપ ઓન બૂસ્ટર. તો આ રીતે તમારું જે શું છે GSLV MK3 છે એને બી અપલિફ્ટમેન્ટ કરવા માટે શું જોઈએ, સ્ટ્રેપ ઓન બૂસ્ટર્સ જોઈએ. હવે આ GSLV MK3 જ્યારે તમે શું કરી રહ્યા છો, ગગનયાનમાં યુઝ કરી રહ્યા છો, જ્યારે આપણે એને શું કરી રહ્યા છે, લોન્ચ વ્હીકલ માર્ક 3. આ લોન્ચ વ્હીકલ માર્ક 3 માં સ્ટ્રેપ ઓન બૂસ્ટર તરીકે આપણે જે યુઝ કરવાના અહીંયા છીએ ને, એનું જ નામ શું છે, એનું જ નામ છે HS200. શું નામ છે, HS200, રાઈટ. HS200 નું પૂરું નામ છે હ્યુમન રેટેડ સોલિડ રોકેટ બૂસ્ટર 200, રાઈટ. હ્યુમન રેટેડ સોલિડ રોકેટ બૂસ્ટર 200, HS200. બેઝિકલી આપણી પાસે S200 છે જ તે સોલિડ રોકેટ બૂસ્ટર, હે ને. સોલિડ રોકેટ બૂસ્ટર એટલા માટે કહેવાય છે બીકોઝ આનું જે ફ્યુલ છે, ફ્યુલ કઈ અવસ્થામાં છે, તો ઘન અવસ્થામાં. અને ઘન અવસ્થા તરીકે કયા ફ્યુલનો યુઝ થાય છે, પ્રવાહી અવસ્થા તરીકે કયા ફ્યુલનો યુઝ થાય છે, આપણે પહેલા તમને શું બતાવી દીધું છે,
જે આપણું સ્પેસ ટેકનોલોજીના લેક્ચર છે એમાં બધું બતાવી દીધું છે. તો અહીંયા આપણે શું નહીં કહેવાની જરૂર પડે, એને કહેવાની જરૂર પડશે નહીં, રાઈટ. થોડું તો તમને યાદ રાખવું જોઈએ, નહીં તો કરંટ અફેર્સમાં બી આખો સ્પેસ ટેકનોલોજી ભણાવવા લાગીશું તો જીવનમાં શું થઈ જશે, જીવન ખરાબ થઈ જશે, રાઈટ. તો આ જે HS-200 છે, રાઈટ, આ ક્યાંથી બન્યો છે, તો S-200 થી જ બન્યો છે. જે સોલિડ રોકેટ બુસ્ટર હતા આપણા, રાઈટ, એનું શું છે, જે હ્યુમન રેટેડ વર્ઝન. હ્યુમન રેટેડ વર્ઝન મતલબ ભાઈ બટ ઓબ્વિયસ છે, LVM-3 થી શું લઈ રહ્યા છો આપ, અવકાશ યાત્રીઓને લઈ રહ્યા છો કે નહીં. તો એના માટે શું હોવું જોઈએ, એના માટે કોમ્પિટેબલ હોવું જોઈએ. જ્યારે આ શું થાય છે, જે રોકેટ બુસ્ટર છે, જ્યારે આ બળે છે ને, તો બહુ વધારે શું થાય છે, હીટ જનરેટ થાય છે, બહુ અત્યારે અત્યંત શું થાય છે, ગરમી ઉત્પન્ન થાય છે, રાઈટ. લાઈક આ જો તમે હે કેટલું જોરદાર ઇગ્નિશન થયો છે. હવે બેઝિકલી કેવું હોય કે જ્યારે કોઈ હ્યુમન ના હોય તો ટેમ્પરેચરમાં શું થાય, કેટલો બી વધારો થાય, જીવનમાં કશું બી થાય, કોઈ ખાસ ફેર પડતો નથી. બસ ખાલી શું ના થવું જોઈએ, શિલ્ડ ઓગળવી ના જોઈએ. બટ જ્યારે હ્યુમન છે તો બટ ઓબ્વિયસ છે, બધું કોમ્પેટિબિલિટી આપણે શું કરવી પડશે, ચેક કરવી પડશે. તો LVM-3 અત્યારે આપણે શું કર્યું છે, S-200 થોડા મોડિફિકેશન કરીને HS-200 બનાવ્યો છે. અને એ HS-200 શું કરી લીધું છે, આપણે જે પરીક્ષણ છે ને, પરીક્ષણ કરી લીધું છે. સ્ટેજ 1નો જે પરીક્ષણ છે ને, આપણો સ્ટેજ 1નો પરીક્ષણ ગગનયાન માટેનું શું થઈ ગયું છે, પૂર્ણ થઈ ગયું છે. કોના મદદથી થયો છે, તો HS-200 ના મદદથી થયો છે. શેના મદદથી થયો છે, HS-200 ના મદદથી થયો છે. તો આ ખાસ યાદ રાખજો, હ્યુમન રેટેડ સોલિડ રોકેટ બુસ્ટર 200, રાઈટ. આ એન્જિન હે ને, આ મોટર લગાવીને આપણે શું કર્યો છે, જે LVM-3 છે, LVM-3 નો પહેલો પરીક્ષણ કરી લીધું છે. તો ક્યારેક ક્યારેક આપણે ક્વેશ્ચન પૂછી શકે છે કે ગગનયાનમાં નીચેમાંથી કયા શું થશે, સ્ટેપ 1 બુસ્ટરનો યુઝ થાય છે, કે ગગનયાનમાં નીચેમાંથી કયા રોકેટ મોટરનો યુઝ થશે. તો HS-200 આન્સર આવશે. શું આન્સર આવશે, HS-200 આન્સર આવશે, રાઈટ. તો જીવનમાં રાઈટ. તો આ HS-200 બી શું થાય છે, જીવનમાં આપણો પૂરો થાય છે. શું થાય છે, પૂરો થાય છે, રાઈટ. તો આ રીતે આપણે વાત કરી કોની, હેલિનાની. આ રીતે વાત કરી આપણે નાગની, ધ્રુવાસની, ડર્બીની, પાયથનની, સ્પાઈડરની, અને સાથે સાથે કોની, HS-200ની, રાઈટ. આટલી વાતો કરી છે આપણે. હજી બી ઘણી વાતો છે, બટ એ બીજી બધી ઘણી વાતો આપણે શું લઈશું, જે નેક્સ્ટ લેક્ચર છે, નેક્સ્ટ લેક્ચરમાં જીવનમાં લઈને આવીશું. આ લેક્ચરને આપણે શું કરીએ છીએ, તો આ લેક્ચરને આપણે અહીંયા જ પૂરું કરીએ છીએ. થેન્ક યુ વેરી